આ તરફ વિરમગામ તાલુકાના સોકલી ગામે વ્યાજખોરોના 20 ચક્રમાં ફસાયા બાદ ખેડૂતે ફરિયાદ કરી હતી। વિરમગામ તાલુકાના સોકલી ગામે રહેતા એક ખેડૂતે પોતાની જમીન વેચાણ પેટે 10 લાખ બાના પેટે લીધેલ, જે કોઈ કારણસર સોદો રદ થયેલ, જેમાં 10 લાખમાંથી 7 લાખ ખેડૂતના હાથે વપરાઈ ગયેલ, જેથી 10 લાખ પરત લેવા માટે ખેડૂતે ગામના જમીન દલાલ બબાભાઈ મહાદેવભાઈ ભરવાડ દ્વારા સચાણા ગામના આલભાઈ વિરમભાઈ ભરવાડ પાસેથી વ્યાજના 10 વર્ષ પહેલા 22 લાખ 3% પર લીધેલ, જેના સિક્યુરિટી પેટે સર્વે નંબર 212 અને 220 વાળી 29 વીઘા જમીનના કબજા વગરનો બાનાખત 50ના સ્ટેમ્પ પર લખી આપેલ। ખેડૂતની પરિસ્થિતિ પૈસા ભરી શકે તેમ ન થતા જનતા ખેડૂતે જમીન વેચવા કાઢેલ, જેની જાણ બબાભાઈ ભરવાડને થતા તેઓ ખેડૂત પાસે 22 લાખના 2.25 કરોડ વ્યાજ સાથે આપવાના અને જમીન વેચાય એટલે બંને જણાને 30 લાખ દલાલી પેટે આપવા, નહીં તો તારી જમીન વેચવા નહીં દઉં અને જાનથી મારી નાખીશું તેવું પણ જણાવે, જેને લઈને ફરિયાદીએ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં બબાભાઈ ભરવાડ અને આલાભાઈ ભરવાડ પર ફરિયાદ કરી છે।